નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બિહારમાં વીજળી પડવાથી 20 લોકોના મોત, અમરનાથ જવાના રસ્તે લેન્ડસ્લાઇડ। હિમાચલમાં અત્યાર સુધી 109ના મોત, 818 કરોડનું નુકસાન। બિહારમાં નાલંદા જિલ્લાના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે। ઝારખંડથી નદીમાં આવતા વરસાદી પાણીને કારણે ફાલ્ગુ નદીનો પાણીનો સ્તર સતત વધી રહ્યો છે। બુધવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વીજળી પડવાથી 20 લોકોના મોત થયા હતા। જોકે રાજ્યમાં આ સિઝનમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 46% ઓછો વરસાદ પડ્યો છે। હિમાચલ પ્રદેશમાં 20 જૂનથી અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે। આ ઉપરાંત ભારે વરસાદ અને વાદળ ફાટવા જેવી ઘટનાઓને કારણે 818 કરોડ રૂપિયાની સરકારી અને ખાનગી સંપત્તિનું નુકસાન થયું છે। દિલ્હી એનસીઆરમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ ચાલુ છે। છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। ખરાબ હવામાનને કારણે બુધવારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતી 6 ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી હતી। આસામના દિમાહાસાઓમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ દરમિયાન ભૂસ્ખલનમાં 2 લોકોના મોત થયા છે અને 5 ઘાયલ થયા છે। જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણીને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે। કેરળમાં સતત વરસાદને કારણે ગુરુવારે કોઝિકોડ જિલ્લામાં ભૂસ્ખલન થયું। ઉપરાંત નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા। રાજ્યના ઘણા ભાગોમાં વિવિધ નદીઓના પાણીનું સ્તર વધ્યું છે। કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉપલ્લા, મંજેશ્વરમ, મધુર અને પુથિગે સહિત ઘણી નદીઓના પાણીનું સ્તર વધ્યું। અધિકારીઓએ આ નદીના કિનારે રહેતા લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી। તે જ સમયે ભારતીય હવામાન વિભાગ IMDએ ગુરુવારે રાજ્યના 4 જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કર્યો। ઓરેન્જ એલર્ટ એટલે 11 થી 20 સેન્ટીમીટર સુધીનો ખૂબ જ ભારે વરસાદ અને યલો એલર્ટ એટલે 6 થી 11 સેમી સુધીનો ભારે વરસાદ। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।